વેલકમ બેક। યાત્રાધામ અંબાજીમાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા 22 અને 23 એપ્રિલ 2026 રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપવે સેવા સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય છે। ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપવે ટાવર આસપાસ બનેલા મોટા મધપોડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રિકો પર હુમલા કરવાની શક્યતા રહે છે। તે દરમિયાન મધપોડા દૂર કરવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે અને ગબ્બર પર્વત તરફનો માર્ગ પણ બંધ રહેશે। જો કે અંબાજી મુખ્ય મંદિર ખાતે દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે। વહીવટીતંત્રે યાત્રિકોને સહકાર આપવા અપીલ કરી છે અને 24 એપ્રિલથી ગબ્બર પર દર્શન તથા રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે। મધપોડાઓ દૂર કરવાની કામગીરી આગામી 22-23 ગુરુવારના રોજ કરવામાં આવનાર છે। એટલે એ મધપોડાની જે મધમાખીઓ ભક્તોને ક્યારેક કરડતી ડંખ મારતી હોય છે અને 24 તારીખથી રાબેતા મુજબ ગબ્બર પર્વત ઉપર દર્શનાર્થીઓ જઈ શકશે। સુરતમાં રત્ન કલાકારો પોતાની વિવિધ માંગણીઓને લઈ રસ્તા પર ઉતર્યા છે। તેઓ વ્યવસાય વેરો નાબૂદ કરવાની મુખ્ય માંગ ઉઠાવી છે। રત્ન કલાકારોનો આક્ષેપ છે કે દર વર્ષે તેમના પર કરોડો રૂપિયાનો વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે, છતાં તેમના જીવન સ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી। સુરતે ચમકાવનાર રત્ન કલાકારોના ચહેરા પર હવે નિરાશા જોવા મળી રહી છે, કારણ કે શહેરનો વિકાસ થયો હોવા છતાં તેમનો પોતાનો વિકાસ અટકી ગયો છે। આ મુદ્દાને લઈને વધતી અસંતોષની લાગણી હવે રાજકીય માહોલ અને આવનારી ચૂંટણી પર પડે તેવી શક્યતા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડની ચકમ આપનારા રત્ન કલાકારોનો હવે માંગ ઉઠી છે, કારણ કે એમ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, તેમનો વિકાસ નથી થઈ રહ્યો। ત્યારે ઘણા બધા રત્ન કલાકારો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું નામ આપનું? કલ્પેશ ધામેલિયા। કલ્પેશભાઈ, શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, શું માંગો છે? અમે તો અમારો કિંમતી અને પવિત્ર મત એને જ દેવા માગીએ છીએ જે અમારો વ્યવસાય વેરો નાબૂદ કરે। આપનું નામ શું કહેશો? મારું નામ છે હરે સરખાણી। અમારું કહેવાનું એટલું જ છે કે જે આ 2026માં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં અમારી એવી આશા છે કે અમારો મત જેમ એ પાર્ટીને અમે આપશું કે જે અમારો જે આ વ્યવસાય વેરો છે એ નાબૂદ કરે એના માટે જ છે। એના સિવાય બીજી માંગ છે કે રત્ન કલાકારો કોઈને ઘરના ઘર નથી, અત્યારે કોઈ કામકાજ મળતું નથી, તો એનો કંઈક નિરાકરણ લાવે સરકાર પર, અમારી એવી આશા છે। રત્ન કલાકારોનો વર્ષોથી જે વ્યવસાય વેરો કપાવવામાં આવે છે, તો આ વ્યવસાય વેરો નાબૂદ થાય એને રત્ન કલાકારો મત આપશે। અમે રત્ન કલાકારો સાથે જ્યારે વાત કરી તો રત્ન કલાકારોનો અત્યારે મિજાજ છે કેવી પરિવર્તનના મૂડમાં છે। કહી શકાય સુરતની ચમક આપનારા ચહેરાઓ પરથી ચમક ઉડી ગઈ છે અને વિકાસની વાત કરવામાં આવે તો ચોક્કસપણે શહેરનો વિકાસ થયો છે, પણ છેલ્લા કેટલા વર્ષોમાં રત્ન કલાકારોનો વિકાસ થયો નથી। વ્યવસાય વેરોને લઈને મુદ્દો ચાલી રહ્યો છે, ઘરને લઈને મુદ્દો ચાલી રહ્યો છે, શિક્ષણ સહાયને લઈને મુદ્દાઓ, આ તમામ મુદ્દાઓ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસ મોટો રોલ ભજવે તેવી શક્યતાઓ છે। અને રત્ન કલાકારોનું સીધું કહેવું છે કે તેમના મુદ્દાઓ તરફ ધ્યાન આપશે, તેમને તેઓ મત આપશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમદાવાદ જીકાસ પ્રવેશ પ્રક્રિયાને લઈ મહત્વના સમાચાર। ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે। આ વખતે 3 રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન। ગત વખતે 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી। જે વિદ્યાર્થીને પ્રવેશ મળે તેણે પ્રવેશ મળ્યાનું કન્ફર્મેશન આપવું પડશે। છેલ્લા 2 વર્ષથી પ્રવેશ કાર્યમાં થઈ રહેલા વિલંબને અટકાવવાનો પ્રયાસ જીકાસમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગ્યું છે। રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીના પ્રતિનિધિ